ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે। કોરોના કાળમાં અનેક બાળકો અનાથ થયા છે। ત્યારે અમદાવાદના વહેલાલ ગામના એક જ પરિવારના 5 બાળકોએ માતા પિતાની છત્રછાયા સરકાર પાસે મારી એ જ અપેક્ષા છે કે મારા માતા પિતાનું કોરોનામાં અવસાન થયું છે, તે માટે તે અમારી ઘર આર્થિક સહાય આપે। મારા બંને ભાઈ અને નાના ભાઈના મિસિસ કોરોના કાળમાં 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં નાના ભાઈ અને એમની મિસિસનું અકાળે અવસાન થયેલ છે અને મોટા ભાઈનું બાપુનગર જનરલ હોસ્પિટલમાં કોરોનામાં અવસાન થયેલ છે। પરિવારમાં 2 ભાઈઓના મોત થવાને કારણે પરિવાર આર્થિક રીતે બેહાલ થઈ ગયો છે। પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે હવે આખા પરિવારની તમામ જરૂરિયાતો તેમના પરિવારના વચોટ ભાઈ પર આવી ગઈ છે। પરિવારમાં મોટા ભાઈ બિપિનભાઈ, તેમને 3 સંતાન છે, જેમાં 2 અપંગ સંતાન છે। એક દીકરી છે જે હજુ 3-4 વર્ષની જ છે અને એક છોકરો જે 15 વર્ષનો છે। આમ પરિવારમાં 4 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેને લઈ પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે। કોરોનામાં 26 દિવસ હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ હતા। 26 દિવસ બાદ એમનું અવસાન થયેલ છે। હું અત્યારે લાસ્ટ યર જીએનએમમાં નર્સિંગમાં કોલેજ કરું છું। કોરોના વાયરસને કારણે કેટલાય પરિવારોએ તેમના પરિવારજનો ખોયા છે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે દેશ અને દુનિયાને કોરોના વાયરસથી છુટકારો મળે। દીક્ષિત પટેલ સાથે ઉમેશ પરમાર, અમદાવાદ।